કેમ છો મિત્રો? જય માતાજી. આજે છે ગુરુવાર અને નિફ્ટીની એક્સપાયરી. મિત્રો તમે જોશો તો માર્કેટે જબરજસ્ત ફોલ કર્યો છે, બરાબર. અને તમને જણાવું, માર્કેટ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ કેટલા પોઈન્ટ સમથિંગ 350 પોઈન્ટ ગેપડાઉન ઓપન થયું. અને ગેપડાઉન ઓપન થઈને શું કર્યું માર્કેટ? સ્વાભાવિક છે કે જે લોકોએ અહીંયાથી કોલ સેલ કર્યા છે અને પુટ બાય કર્યા છે એમને સારો એવો પ્રોફિટ દેખાતો છે. એ લોકોએ પોતાની પોઝિશન એક્ઝિટ કરી છે અને માર્કેટની અંદર નવા બાયર્સો પણ એડ થયા છે. કારણ કે અહીંયાથી 25,500નું લેવલ પણ હતું અને આ ફર્સ્ટ કેનલનો જે પૂંછડી બની હતી એનું બ્રેકઆઉટ પણ કરેલું હતું. એના કારણે નવો મતલબ આ એક પ્રકારનો હાઈ જ કહેવાય. કારણ કે અહીંયા જો ઘણા સમયથી માર્કેટ કન્સોલિડેશન કરી પછી એનો હાઈ બ્રેક કર્યો હતો એના કારણે. એટલે અહીંયા પણ બાયર્સો એડ થયા છે. પણ આપણું ટ્રેડ લેવા પાછળનું લોજિક શું હતું? કારણ કે મેઇન વિચાર્યું હતું કે મારે પુટ સાઇડ જ જવાનું છે, કોલ સાઇડ નથી જવાનું. કારણ કે માર્કેટ તમને બતાવું, માર્કેટ ઘણા સમયથી જોવો છો તમે, દેખાય છે ને તમને, એ 1 મિનિટનો ચાર્ટ છે, ઘણા સમયથી ફોલ કરી રહ્યું હતું. એટલે આપણે કોલ સાઇડ જવાનું કોઈ લોજિક બનતું જ નહોતું, પુટ સાઇડ જ જવાનું હતું મેં વિચાર્યું હતું. અને મેં મારી ટેલિગ્રામ ચેનલની અંદર પોસ્ટ પણ કરેલું હતું. અહીંયા દેખાય છે 25,600 80 બહુ ગુડ. આપણે 10 થી 15 પોઈન્ટનો એસએલ હતો. પ્રાઇસ ટ્રિગર જેવી જ થઈ એટલે મેં એ પણ કહ્યું નાવ વેટ હેન્ડસમ પ્રોફિટ. લોકોને એ પણ કહ્યું હતું કે વેટ કરીએ, આપણે સારો પ્રોફિટ આપણને દેખાશે. મિત્રો તમે જણાવો કે આ ચેનલ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે અને આપણે ફ્રીમાં જ પોસ્ટ કરીએ છીએ. તમે ફ્રીમાં જ જોઈન થઈ શકો છો. અને બીજું કે આપણે કોઈ સેબી રજિસ્ટર એડવાઇઝર નથી, બસ ઓનલી એજ્યુકેશનલ પર્પઝથી જ હું મારી ટેલિગ્રામ ચેનલની અંદર પોસ્ટ કરું છું. ટ્રેડ મારા જે પણ હું જે લઉં છું એ જ હું પોસ્ટ કરું છું. અને તમે જોશો તો માર્કેટે શું કર્યું, અહીંયા એક બોક્સ પેટર્ન ક્રિએટ કરી, દેખાય છે નાની એમથી બોક્સ પેટર્ન ક્રિએટ કરી. અને માર્કેટે શું કર્યું, આ લોકોના એસએલ હિટ કર્યા અને આ લોકોના એસએલ હિટ કર્યા. અને એવું જ થયું. હું તમને ચાર્ટમાં લઈ જાઉં. શેના ચાર્ટમાં? જસ્ટ મિનિટ. 25,600નો જે મેં પોસ્ટ કરી હતી એ ચાર્ટમાં લઈ જાઉં. 25,600નો પીઈ અને જેવું જ 80નું જેવું જ બ્રેકઆઉટ આવ્યું, તમે જોશો તો માર્કેટે ગજબનું મોમેન્ટમ કર્યું છે. અને એનો હાઈ તો તમે જુઓ 240 આસપાસનો એનો હાઈ છે. પણ આટલો આપણે ઊભા રહી શકતા નથી. હું સ્વીકારું છું, કારણ કે હું એક સ્કેલ્પર છું, બરાબર. સ્કેલ્પરનો માઇન્ડસેટ શું હોય કે નાના પોઈન્ટ કેપ્ચર કરી અને પોતાનો પ્રોફિટ બુક કરે છે, એટલા કારણે. અને આજનો આપણો પ્રોફિટ તમને બતાવું. આજનો આપણો પ્રોફિટ શું છે? 350 આસપાસનો આજનો પ્રોફિટ છે. આજનો આપણો દિવસ સારો ગયો છે. પછી ખાલી ખોટી શું બીજી મગજમારી કરવાની કંઈ જરૂર છે નહીં. મને ખબર હતી કે આ લોકોને એસેલિટ કરશે અને આ લોકોને એસેલિટ કરશે. જેવા જ આ લોકોના 25,500નું જેવું જ લેવલનું બ્રેકડાઉન થયું પછી આપણે પ્રોફિટ બુક કરીને એક્ઝિટ થઈ ગયા, બરાબર મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલ MS ફાઇનાન્સ સ્ટોકને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.